કોઈ વાત નથી થઈ। અમારે મીટિંગ દરમિયાન એવી ચર્ચા થઈ કે સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ સમાજોની આગેવાનોની બેઠક બોલાવી અને આગેવાનોની બેઠક બોલાવ્યા બાદ બધાની અભિપ્રાય લેવામાં આવે કે કોઈ પાર્ટીમાં જવું કે અપક્ષ ચૂંટણી લડવી, એના માટે બેઠક બોલાવ્યા બાદ નિર્ણય કરવાનું નક્કી થયું છે। નહીં, બેઠકમાં એવી વાત થઈ કે કોળી સમાજના બંને આપણે આગેવાનો છીએ, જે આવનાર દિવસોમાં શું આપણે કરવું જોઈએ, રાજકીય અપક્ષ ચૂંટણી લડવી કે કોઈ પાર્ટી સાથે જોડાવું, એ પ્રકારની ચર્ચાઓ અમારે કરવામાં આવી છે। ગાંડા સાથે પણ એમને વાતચીત થઈ હતી, તમારે કોઈ વાતચીત થઈ છે? નહીં, સોમાભાઈ સાથે મારે ક્યારેય કોઈ વાત નથી થઈ। ચોક્કસ આપની શું ભૂમિકા છે અત્યારે સુરેન્દ્રનગરના રાજકારણમાં, શું ભૂમિકા? નહીં, મારી ભૂમિકા એ રહેશે કે કોંગ્રેસ અને ભાજપ બંને એક નદીનો પ્રવાહ હોય એવો મારો અનુભવ છે। હું પહેલા ભારતીય જનતા પાર્ટીમાં હતો, ત્યાર પછી છેલ્લા 4 મહિનામાં કોંગ્રેસમાં જોડાયેલો। કોંગ્રેસમાં હું એટલા માટે જોડાયો તો મને એમ થયું કે કોંગ્રેસ ખેડૂતો માટે અથવા મજદૂરો અથવા નાના વેપારીઓ માટે રોડ ઉપર આવશે, લડત લડશે, એટલા માટે હું કોંગ્રેસમાં જોઈન્ટ થયો હતો। ભારતીય જનતા પાર્ટીમાં અન્યાય થયો હતો એટલા માટે મારા પ્રશ્નો સુરેન્દ્રનગર જિલ્લામાં અને ચોટીલામાં ખાસ કરીને ખેડૂતોને પાક વીમો મળે એના માટે હું સરકારમાં હતો, છતાં મુખ્યમંત્રીને અવારનવાર અમે રજૂઆતો કરતા હતા। નહીં, કોંગ્રેસમાં મેં જોયું કે કોંગ્રેસમાં પ્રદેશ લેવલે લગભગ 3 થી 4 જૂથો છે। એ જૂથોમાં સારી વ્યક્તિને કે જે સમાજમાં લાગણી હોય, જે સમાજમાં હું તમને કોઈ પ્રતિનિધિત્વ કરે અને એવી વ્યક્તિ ચૂંટણી લડે કે જીતી શકે, એવું કોંગ્રેસમાં મને ક્યારેય જોવા નથી મળ્યું। ત્યાં જૂથબાજીમાં અમુક લોકોના ભોગ લેવાય છે। નહીં, હું આવતીકાલે અથવા પ્રમ દિવસે 1000 કાર્યકર્તા સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો છું અને રાજીનામું એટલા માટે આપવાનો છું કે પ્રદેશના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જ્યારે હું કોંગ્રેસમાં જોડાયો ત્યારે મને એમને આશ્વાસન આપ્યું હતું કે તમે પહેલા કોંગ્રેસમાં આવો તો તમે એક સારા આગેવાન છો કોળી સમાજના, અમે તમને ત્યાં લોકસભા લડાવીશું, પણ કોંગ્રેસના ઠાલા વચનો હોય છે, એનો અનુભવ મને પોતાને થયો છે, એટલા માટે હું આવતીકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપું છું। નહીં, મારી રણનીતિ એ રહેવાની છે કે સમાજના લોકોને અમે પણ એકત્રિત કરવાના છીએ। જિલ્લામાં 18.5 લાખ મતદારો છે, દરેક સમાજના આગેવાનોને મળીને જો સમાજના આગેવાનો કહેશો તો અમે અપક્ષ ચૂંટણી લડવાની પણ અમારી તૈયારી કરવાના છે। અત્યારે શું વાતચીત થઈ બંને વચ્ચે? શું વાતચીત? નહીં, અમારા બંને વચ્ચે એ વાત થઈ છે કે બંને પાર્ટીઓ કોળી સમાજના આગેવાનોને અન્યાય કરે છે, ત્યારે આવનારા દિવસોમાં સુરેન્દ્રનગર લોકસભા અને અન્ય જિલ્લામાં લોકસભામાં કોળી સમાજના ઉમેદવારોને ક્યાં અપક્ષ ચૂંટણી લડાવવી એના માટે અમારે રણનીતિ નક્કી કરવાના છે। હળવદમાંથી ધાંગધ્રામાંથી લડાવવાની પણ કોંગ્રેસની રણનીતિ ચાલી રહી, એમને પણ ઈચ્છા વ્યક્ત કરી છે। નહીં, એ કયા કોણ આગેવાનોને મળ્યા છે અને કયા પ્રકારની વાત છે એની મને કોઈ માહિતી નથી કે ત્યાં હળવદ ધાંગધ્રા ચૂંટણી લડવાના છે કોંગ્રેસમાં, તેવી મારી પાસે કોઈ માહિતી નથી। ચોક્કસ જે રીતે વિધાતા માની શકાય કે સૌથી મોટા રાજકારણના સમાચાર છે કે શ્યામજીભાઈ પણ હવે કોંગ્રેસ છોડી રહ્યા છે। દેવજીભાઈ જે રીતે ભાજપમાંથી નારાજ હતા, અગાઉ શ્યામજી ચૌહાણ છે તેઓ ચોટીલાના જે ભાજપમાંથી ધારાસભ્ય હતા અને કોંગ્રેસમાં આવ્યા હતા, પરંતુ કોંગ્રેસમાં પણ તેને જોઈએ એવું સ્થાન મળ્યું નહોતું ને તેને કારણે 2 દિવસમાં તેઓ તેમના 1000 જેટલા સમર્થકો સાથે ગાંધીનગર પહોંચશે ને ત્યારબાદ તેઓએ કોંગ્રેસ છોડવાની સૌથી મોટી જાહેરાત કરી છે। એટલે કે સુરેન્દ્રનગરના રાજકારણમાં પરંતુ કોંગ્રેસથી પણ નારાજગી છે, ખાસ કરીને દેવજી ફતેપુરા જ્યારે ભાજપથી નારાજ થયા છે, અસંતુષ્ટ છે। બીજી તરફ જેમ શ્યામજી ચૌહાણનું કહેવું છે કે બંને પક્ષ માત્ર ઠાલા વચનો આપે છે, પરંતુ સમાજ માટેના હિત માટેના કામ હોય તે નથી થતા અને કરવા નથી દેતા, તેવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। અને હવે શ્યામજી ચૌહાણ જ્યારે કોંગ્રેસનો સાથ પણ છોડી રહ્યા છે, અપક્ષ તરીકે લડવાની વાત કરી રહ્યા છે, ખાસ કરીને મતબેંકની વાત કરવામાં આવે, કોળી ફેક્ટરની વાત કરવામાં આવે, બંને પક્ષોને કેટલું તેનું નુકસાન થઈ શકે છે અથવા તો તેની અસર કેવી જોવા મળી શકે છે? જી ચોક્કસ, સમગ્ર સૌરાષ્ટ્રમાં ફક્ત સુરેન્દ્રનગર જસદણ વિસ્તાર નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં કોળી સમાજના મતદારો નોંધપાત્ર છે। એટલે કે સરકાર ઉતારવી કે ચડાવવી તેની ભૂમિકામાં કોળી સમાજ છે, તેનો નોંધપાત્ર મતદારો છે, તેનો ફાળો હોઈ શકે છે। તેને જ કારણે કોળી નેતાઓને સાચવવા માટે બંને પાર્ટી છે ડીચોટીનું જોર લગાવી રહી હતી। સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપુરાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં નથી આવી, તેને કારણે તેઓ નારાજ ચાલી રહ્યા છે, કોંગ્રેસમાં જોડાવાની અટકળો ચાલી રહી છે। પરંતુ આ બાબતે જ્યારે શ્યામજી ચૌહાણને પૂછવામાં આવ્યું હતું ત્યારે શ્યામજી ચૌહાણ કોંગ્રેસથી નારાજ છે અને કોંગ્રેસમાં તેઓ જે હેતુસર જોડાયા હતા, કોંગ્રેસ પાર્ટીની વિચારધારાથી જોડાયા હતા, તેવું કોઈ પણ કામ નથી થતું અને તેને અમિત ચાવડા ઉપર સીધો આક્ષેપ કર્યો છે કે તેમને લોકસભાની ટિકિટની વાત થઈ હતી પરંતુ તેમને આપવામાં આવી નથી। તેને કારણે આગામી 1 થી 2 દિવસમાં શ્યામજી ચૌહાણ કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છે અને હવે તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવે તેવી પ્રબળ શક્યતાઓ પણ તેમણે દર્શાવી છે। એટલે સૌથી મહત્વની વાત આ એ છે કે કદાચ હવે દેવજી ફતેપુરા પણ કોંગ્રેસમાં ન જોડાય પરંતુ શ્યામજી ચૌહાણ અને
દેવજી ફતેપરા બંને કોળી આગેવાનો છે, બંને કોળી નેતાઓ છે, કદાચ પોતાના સમાજને એકઠો કરીને આગામી દિવસોમાં ગાંધીનગર પહોંચે અને 2 દિવસ બાદ જ્યારે શામજી ચૌહાણ કોંગ્રેસમાંથી રાજીનામું આપશે ત્યારબાદ નવા સમીકરણો રચાશે અને કદાચ તેઓ અપક્ષે ચૂંટણી પર લડવાની અત્યારે તૈયારી છે તે દર્શાવી રહી છે. જી બિલકુલથી હરીન, બંને નેતાઓ એટલે કે શામજી ચૌહાણ અને સાથે દેવજી ફતેપુરા બંને મળી રહ્યા છે. તેમનું કહેવું છે કે સમાજના આગેવાનો સાથે મળવામાં આવશે, સમાજ સાથે મળવામાં આવશે, અભિપ્રાય લેવામાં આવશે, અપક્ષ તરીકે લડવામાં આવશે. પરંતુ સાથે જો વાત કરવામાં આવે ભાજપની, ભાજપ દ્વારા કુંવરજી બાવળી દ્વારા સતત પ્રયત્નો થઈ રહ્યા છે કે વધુમાં વધુ કોળી મતો એકઠા કરી શકાય. પરંતુ હવે જ્યારે નારાજગી છે, ચર્ચાઓ થવાની છે, સભાઓ થવાની છે અને સમાજમાં પણ ખાસ કરીને કોળી સમાજની વાત કરવામાં આવી રહી છે કે એકબીજાને મળીને આ બાબતને લઈને સ્પષ્ટતા કરવામાં આવશે. શું લાગી રહ્યું છે કે ભાજપ બેલેન્સ કરી શકશે કોળી મત મેળવવા માટે? વિધાતા, સૌથી પહેલા હું આપને શ્યામજી ચૌહાણના ભૂતકાળની વાત જણાવું તો શ્યામજી ચૌહાણ ભાજપમાં ઘણા વર્ષોથી રહ્યા હતા. તેઓ સંસદીય સચિવ તરીકેનું પદ ભોગવી ચૂક્યા છે. તેઓ ભાજપ તરફથી ચોટીલામાં ધારાસભ્ય પણ હતા. પરંતુ ધારાસભ્ય સમયે શ્યામજી ચૌહાણને જ્યારે ટિકિટ નથી આપવામાં આવી ત્યારે તેઓ નારાજ થઈને કોંગ્રેસમાં આવ્યા હતા. કોંગ્રેસમાં પણ તેઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી. જસદણની જ્યારે પેટા ચૂંટણી હતી ત્યારે કુંવરજીભાઈની સામે પણ તેઓ ઘણી બધી મહેનત કરી હતી. પરંતુ અત્યારે જો વાત કરવામાં આવે તો કદાચ તેમણે અમિત ચાવડા પાસે લોકસભાની ટિકિટ માંગવાની ખાતરી માંગી હતી અને અમિત ચાવડાએ તેમને ટિકિટ આપી નહોતી. તેને જ કારણે હવે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે શ્યામજી ચૌહાણ આવતા દિવસોમાં એટલે કે પરમ દિવસે કોંગ્રેસમાંથી રાજીનામું આપવા જવાના છે. હજારોની સંખ્યામાં તેમના કાર્યકરોને લઈ તેઓ ગાંધીનગર પહોંચશે અને રાજીનામું આપશે. સુરેન્દ્રનગર વિસ્તારની વાત કરવામાં આવે તેની સાથે સંલગ્ન જસદણ વિસ્તારની વાત કરવામાં આવે સૌથી વધુ કોળી મતદારો છે અને જેને કારણે સુરેન્દ્રનગરનું કોકડું ગૂંચવાયું છે. ભલે ભાજપ દ્વારા ટિકિટ આપી દેવામાં આવ્યું પરંતુ જે રીતે નેતાઓ નારાજ ચાલી રહ્યા છે, ભાજપને કોંગ્રેસના નેતાઓ પણ જે રીતે નારાજ ચાલી રહ્યા છે તેને જોતા ક્યાંક ને ક્યાંક સૌથી વધુ હવે જે કોળી વિસ્તાર છે, સુરેન્દ્રનગરનો વિસ્તાર છે, તેમાં બંને પાર્ટી દ્વારા મનોમંથન માંગી લે તેવી અત્યારે વાત સામે આવી રહી છે. અને જે વાત શ્યામજી ચૌહાણે કરી કે ક્યાંક ને ક્યાંક કોળી નેતાઓનો અનાદર થઈ રહ્યો છે, આ જ વાત દેવજી ફતેપરા કરતા હતા. અત્યાર સુધી અટકળો એવી હતી કે દેવજી ફતેપરા છે તેઓ કોંગ્રેસમાં જોડાશે, ભાજપથી નારાજ ચાલી રહ્યા છે અને તેને જ કારણે શ્યામજી ચૌહાણ અને દેવજી ફતેપરાએ બેઠક યોજી હતી. પરંતુ બેઠક બાદ એક અલગ નિર્ણય આવ્યો છે અને શ્યામજી ચૌહાણ પણ છે હવે કોંગ્રેસ છોડી રહ્યા છે અને 2 દિવસમાં તેઓ પણ રાજીનામું આપી રહ્યા છે. જી બિલકુલ, હરીન આપ જોડાયેલા રહેજો. તો મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કારણ કે શ્યામજી ચૌહાણે જે એલાન કર્યું છે, જે નિવેદન આપ્યું છે મીટિંગ બાદ જે બેઠક મળી હતી દેવજી ફતેપરા અને સાથે શ્યામજી ચૌહાણની આ બેઠકમાં ખાસ કરીને જે નિર્ણય લેવામાં આવ્યો છે, સમાજના આગેવાનો સાથે મુલાકાત, ચર્ચા, સમાજના મંતવ્યો લેવામાં આવશે, અભિપ્રાય લેવામાં આવશે અને ત્યારબાદ અપક્ષ તરીકે પણ ચૂંટણી મેદાનમાં ઉતરવાની જે વાત છે તે નક્કી કરવામાં આવી છે. એટલે કે આ વિશે વિચારવામાં આવશે અને ત્યારબાદ આખરી નિર્ણય લેવામાં આવશે. તો કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે શ્યામજી ચૌહાણ. તેમણે કહ્યું છે કે તેમને જે ખાતરી આપવામાં આવી હતી, હૈયા ધારણા આપવામાં આવી હતી, પરંતુ આ માત્ર ઠાલા વચનો હોવાનું કહેવું છે શ્યામજી ચૌહાણનું. સીધા આક્ષેપ પણ તેમણે લગાવ્યા છે અમિત ચાવડા પર. તેમનું કહેવું છે કે મને ખાતરી આપવામાં આવી હતી પરંતુ તેવું કંઈ જ નથી થયું. અને સાથે સાથે એક મોટું ગંભીર જે તેમણે આરોપ લગાવ્યો છે, તેમનું કહેવું છે કે જે નેતાઓ તેમનું કહ્યું કરે છે, જે ઉમેદવારો તેમનું કહ્યું કરે છે, જે ધારાસભ્યો તેમનું કહ્યું કરે છે તેમને જ ચાન્સ આપવામાં આવે છે, પરંતુ અલગથી પોતાના સમાજ વિશે વિચારીને અથવા તો જે ખાસ કરીને જે જરૂર છે, જે કાર્યોની જરૂર છે જે તે વિસ્તારોમાં તે જો કરવામાં આવતા હોય તો તે કાર્યોને અટકાવવામાં આવે છે. આ તમામ આક્ષેપો લગાવ્યા છે શ્યામજી ચૌહાણે. તો બેઠક મળી હતી દેવજી ફતેપરા અને શ્યામજી ચૌહાણની, પરંતુ આ બેઠકમાં કંઈક અલગ જ વાત સામે આવી છે. અપક્ષ તરીકે ચૂંટણી લડવાની આ વાત જે રણનીતિ છે તેના પર વિચાર કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ફટકો પડી શકે છે કારણ કે શ્યામજી ચૌહાણે એલાન કર્યું છે કે તેઓ હવે કોંગ્રેસ છોડી રહ્યા છે, કાલે રાજીનામું પણ આપશે તેવી પણ તેમણે વાત કહી છે અને અપક્ષ તરીકે લડવાની રણનીતિ બનાવવાની વાત પણ તેમણે જણાવી છે. શ્યામજી ચૌહાણે એલાન કર્યું છે, મીડિયા સમક્ષ તેમણે વાતચીત કરી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે દેવજી ફતેપરાને તમારી જે બેઠક થઈ, જે મીટિંગ થઈ, તેમાં આખરે શું વાતચીત થઈ, ત્યારે તેમણે તમામ બાબતોને લઈને જણાવ્યું છે. તેમનું કહેવું છે કે જે દેવજી ફતેપરા વિશે જે કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ કોંગ્રેસના સંપર્ક કરી શકે છે, પરંતુ હવે આપણી સાથે શ્યામજી ચૌહાણ છે, તેમની સાથે વાત કરીશું. શ્યામજીભાઈ, આપની અને દેવજીભાઈની આજે સવારે એક બેઠક મળી હતી, શું કહેશો? કઈ બેઠકમાં શું શું મુદ્દાઓ પર ચર્ચા થઈ? નહીં, બેઠકમાં તો મારા મિત્રો છે, અમે બંને સાથે કામ કરતા હતા. એ પણ ભારતીય જનતા પાર્ટીમાં હતો, હું પણ ભારતીય જનતા પાર્ટીમાં. સ્વાભાવિક છે એમને ટિકિટ ન મળે
એટલે સમાજ માટે જે સમાજના પ્રશ્નો હોય એને વાચા આપવા માટે અમારે મળવાનું થયું હતું. ત્યારે દેવજીભાઈનું ગઈકાલે મેં ટીવીમાં ઇન્ટરવ્યુમાં જોયું તો એમની નારાજગી છે, પણ કઈ પાર્ટીમાં જવું, કોંગ્રેસમાં જોડાવું ન કરવું એ પ્રકારની અમારે કોઈ ચર્ચાઓ થઈ નથી. અમારે ચર્ચાઓ થઈ કે જિલ્લાભરના આગેવાનોને, તમામ સમાજના આગેવાનોને વિશ્વાસમાં લઈ એક બેઠક કરી અને આગળની રણનીતિ નક્કી કરવી. કઈ પ્રકારની આગળની રણનીતિ, તમારી કઈ પ્રકારની રણનીતિ રહેશે? નહીં, અમારી બંનેની રણનીતિ એ છે કે બંને પાર્ટીઓ કોળી સમાજના મતદારોને, કોળી સમાજને અન્યાય કરે છે સૌરાષ્ટ્રભરમાં અને ગુજરાતમાં. ત્યારે અમારી રણનીતિ એ છે કે કોઈ એ અથવા મારે ત્યાં લોકસભામાં અપક્ષ તરીકે ચૂંટણી લડવી જોઈએ. શ્યામજીભાઈ, તમે તો કોંગ્રેસમાં છો, અપક્ષ શા માટે? નહીં, કોંગ્રેસમાં એટલા માટે છે કે ઠાલા વચનો આપે છે. કોંગ્રેસે મને જ્યારે હું તમને કહું કોંગ્રેસ જોઈન્ટ કરી ત્યારે કોંગ્રેસવાળાએ મને ખાતરી આપી હતી કે તમે કોંગ્રેસમાં જોડાઈ જાઓ તો લોકસભા તમને લડાવવામાં આવશે. તો કોંગ્રેસ ખોટા વાયદાઓ કરે છે. આજે જો અમારા જેવા આગેવાન સાથે આવા ખોટા વાયદાઓ થતા હોય તો લોકો માટે ક્યારેય લીડિંગ કરી શકે નહીં. ખેડૂતોના પ્રશ્નો હોય, વેપારીના હોય, મજદૂરોના હોય, એના માટે કોંગ્રેસ ક્યારેય આગળ આવીને આ પ્રશ્નોમાં હું તમને કહું કામ કરી શકે એમ નથી. એટલે તમારે કોંગ્રેસમાં ટિકિટની કોની સાથે વાત થઈ? નહીં, અમારે કોંગ્રેસની ટિકિટ માટે જ્યારે મેં કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યો ત્યારે પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાથે મારે વાત થઈ હતી. એમને મને ખાતરી આપી હતી કે શામજીભાઈ તમે પાર્ટી જોઈન કરો અને આવનારા દિવસોમાં તમને અમે ત્યાંથી લડાવીશું. તો હવે તમારું સ્ટેન્ડ શું રહેશે આવનારા દિવસોમાં? નહીં, મારું સ્ટેન્ડ એ છે કે હું કોંગ્રેસને બરોબર 4 મહિના રહ્યા એટલે ત્યાં અનેક જૂથમાં કોંગ્રેસ વિખાયેલી છે. જિલ્લાઓમાં ક્યાંય કોંગ્રેસનું સંગઠન નથી, તાલુકામાં સંગઠન નથી. તો એક ખેડૂતોના અથવા કોઈ પણ સમસ્યાના પ્રશ્નો માટે લીડિંગ કરી ન શકે, કામ ન કરી શકે તો એ પાર્ટીમાં રહીને પણ અમારું પણ બહાર મરણ થાય. એટલા માટે અમે વિચાર્યું છે કે આ કોંગ્રેસમાં રાજીનામું આપવું જોઈએ અને ઇન્ડિપેન્ડન્ટ જે કાંઈ આપણા જે કાંઈ પ્રશ્નો હોય બાકીના એમાં લીડિંગ કરી અને લોકો વચ્ચે જવું જોઈએ. તો શ્યામજીભાઈ રાજીનામું ક્યારે આપશે કોંગ્રેસ? હું રાજીનામું આજે મારા બધા વિસ્તારના આગેવાનો સાથે ટેલિફોનિક ચર્ચાઓ કરી અને કાલે અથવા પ્રમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લામાં હું રાજીનામું ત્યાં 1000 આગેવાનો સાથે રાજીનામા આપવાના છે. લોકસભાની ચૂંટણી કઈ રીતે લડશો? તમે અને દેવજીભાઈ બે સાથે મળીને લડશો અપક્ષમાંથી કઈ રીતે? નહીં, બંને ખાસ મિત્રો છે, એમાં એ લડશે તો પણ હું રાજી છું, અથવા એમ કે છે કે તમારે લડવાનું છે તો પણ હું રાજી છું. સુરેન્દ્રનગરમાં અત્યારે ભાજપે જે ઉમેદવારને ટિકિટ આપી છે એના વિશે શું કહેશો? નહીં, સુરેન્દ્રનગરમાં જે ભાજપે જે ઉમેદવારને ટિકિટ આપી છે એ મને એવું છે કે પાર્ટીના કાર્યકર્તા હોઈ શકે કેમ એ મને ખ્યાલ નથી. હું પણ ભારતીય જનતા પાર્ટીમાં તો દેવજીભાઈ સાંસદ હતા. એમને ક્યારેય કોઈ પણ જગ્યાએ કોળી સમાજની બેઠકો હોય, કોળી સમાજના કાંઈ હું તમને કહું કાર્યક્રમો હોય અથવા ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો બેઠકો હોય એમાં ક્યારેય એમને અમે જોયા નથી. એમને શ્યામજીભાઈ, કુંવરજીભાઈની ટિકિટ પાછળ કેટલી ભૂમિકા હશે? નહીં, કુંવરજીભાઈ મને એવું લાગે છે કે એમને એક ત્યાં બેઠક બોલાવી ચોટીલામાં જિલ્લામાં કાર્યક્રમ કર્યો હતો, લગભગ 40,000 લોકો ભેગા થયા હતા. ત્યારે બધાને કુંવરજીભાઈ ઉપર ખૂબ મોટી આશા હતી સમાજને કે આ જે સમાજમાં 4 સાંસદો છે એથી વધારો થાય ગુજરાતમાં અથવા સૌરાષ્ટ્રમાં. પણ અમને એવું લાગે છે કે કુંવરજીભાઈ પણ ત્યાં ભારતીય જનતા પાર્ટી પાસે લાચાર હોય, ત્યાં કંઈ બોલી શકાતું ન હોય અને ભારતીય જનતા પાર્ટીમાં દિલ્હીથી નિર્ણયો લેવાય છે. એટલે હું તમને કહું કોળી સમાજને કુંવરજીભાઈ કોઈ પણ આગેવાનને બચાવી શકે એ પરિસ્થિતિમાં નથી. તમે એને દેવજીભાઈ એવું કહો છો કે કોળી નેતાને કટ્ટુ સાઇઝ કરવામાં આવે છે ભાજપમાં, કુંવરજીભાઈના હાલ શું છે? નહીં, એ તો હવે દિલ્હી આવનાર દિવસોમાં કેની સરકાર બને છે, જો ભાજપની સરકાર બનશે તો આપણે બધાને જાણવા મળશે અને અમને ખાસ કે કુંવરજીભાઈ અમારી પાસે રોવા આવવાના છે કે ભાજપે એમને શું હાલ કર્યા એ આવનાર દિવસોમાં જોવા મળશે. તો ક્યાંક ને ક્યાંક જે રીતે શ્યામજીભાઈ કહેતા હતા કે આવનારા 1-2 દિવસોમાં તેઓ પોતાના સમર્થકો સાથે ગાંધીનગર જશે ને ત્યારબાદ તેઓ રાજીનામું આપશે, એટલે ક્યાંક ને ક્યાંક જે રાજકારણ છે ફક્ત સુરેન્દ્રનગર કે રાજકોટ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટો ગરમાવો આવી ચૂક્યો છે. જી હરીન, તો ખાસ કરીને આખા સૌરાષ્ટ્રમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે જે બેઠક મળી હતી દેવજી ફતેપરા અને સાથે શામજી ચૌહાણની આ બેઠકમાં અને આ બેઠક બાદ જે પ્રહારો કરવામાં આવ્યા છે ના માત્ર ભાજપ પરંતુ કોંગ્રેસ પર પણ પ્રહારો જોવા મળ્યા છે. બ્રેકબાદ સમાચારમાં આગળ વધીએ. હળવદમાં દેવજી ફતેપરાના પોસ્ટર લાગ્યા છે. લોકસભામાં દેવજી ફતેપરા બીજું કોઈ નહીં આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દેવજી ફતેપરાના સમર્થકો દ્વારા આ પોસ્ટર લગાવાયા છે. સરા ચોકડી, જૂની મામલતદાર કચેરી, ટીકર રોડ તેમજ જાહેર રસ્તા પર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં જે સમર્થકો દ્વારા લખાણ લખવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચાર, કોંગ્રેસ આજે 6 ઉમેદવારોની ઘોષણા કરી શકે છે તેવી સંભાવના છે. ગત સીસીની બેઠકમાં જે નામ નક્કી થયા હતા તે નામોને લઈને આજે જાહેરાત થઈ શકે છે. 28મી તારીખે ફરી સીસીની બેઠક મળશે અને ત્યારબાદ અન્ય 16 ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવે તેવી સંભાવનાઓ છે. પરંતુ આજે ગુજરાતના 6 ઉમેદવારોના નામની જાહેરાતની પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે.
આગળ વાત કરીએ ખાસ કરીને જે પ્રકારે ચૂંટણીલક્ષી ગતિવિધિઓ જોવા મળી રહી છે ત્યારે કોંગ્રેસ પેટા ચૂંટણીના ઉમેદવાર હાલ જાહેર નહીં કરે. લોકસભા ઉમેદવાર જાહેર થયા બાદ જ પેટા ચૂંટણીના ઉમેદવારના નામ પર મહોર લાગશે. માણાવદર, જામનગર ગ્રામ્ય, તાલાળા, ઊંઝા, ધ્રાંગધ્રાની બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે સ્ક્રીનિંગ કમિટી બેઠકમાં માત્ર લોકસભાના ઉમેદવાર પર જ ચર્ચા થશે. સ્થાનિક કક્ષાએ પેટા ચૂંટણીની નામની પસંદગી થઈ રહી છે. કોંગ્રેસના 2 ધારાસભ્યને દિલ્હીનું તેડું આવ્યું છે. લલિત કગથરા અને લલિત વસોયાને દિલ્હી હાઈકમાન્ડનું તેડું મળતા તેઓ દિલ્હી જશે. મહત્વનું છે કે લલિત કગથરાએ રાજકોટ બેઠક પર દાવેદારી નોંધાવી છે તો પોરબંદર બેઠક પર લલિત વસોયાએ દાવેદારી નોંધાવી છે. વાત કરીએ સુરેન્દ્રનગર બેઠકની, જેને લઈને કોંગ્રેસ ઉદ્ધવમાં છે. કોળી બાદ ક્ષત્રિય સમાજે પણ દાવેદારી નોંધાવી છે. હરપાલસિંહ ચુડાસમાએ દાવેદારી નોંધાવી છે તો સોમા પટેલ, લાલજી મેર અને ઋત્વિક મકવાણાએ પણ દાવેદારી નોંધાવી છે. હરપાલસિંહ ચુડાસમા દિલ્હી પ્રદેશ પ્રભારીને મળવા માટે પહોંચ્યા હતા. એક બેઠક પર 4 લોકોની દાવેદારીથી કોંગ્રેસ હવે અવઢવમાં મુકાઈ ગઈ છે. મહેસાણા લોકસભા ટિકિટનો મામલો, જ્યારે મહેસાણા કોંગ્રેસમાં કેટલાક નામોની ચર્ચા છે. ડોક્ટર રાજેશ પટેલ, એજે પટેલ આ નામો ચર્ચામાં છે. આ સાથે જીએમ પટેલ, કિરીટ પટેલ આ નામોની પણ ચર્ચા ચાલી રહી છે. તો 4માંથી કોઈ એકને ટિકિટ મળે તેવી સંભાવના છે. ધારાસભ્ય ભગવાન બારડને સસ્પેન્શન મામલે ચૂંટણી પંચે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. લોકસભા સાથે પેટા ચૂંટણી થઈ જાય એ માટે બહાર પાડ્યું હતું જાહેરનામું. ભાજપના અગ્રણી સીસી શેઠના પુત્રની અટકાયત કરવામાં આવી છે. અટકાયત બાદ ભાજપના કાર્યકરોમાં રોષ છે. પેટ્રોલ પંપમાં પાર્કિંગ મુદ્દે ઘર્ષણ સર્જાયું હતું અને સીએમના કાર્યક્રમ સ્થળ નજીક પેટ્રોલ પંપ, જ્યાં મુખ્યપ્રધાનના આગમન સમયે જ બબાલ થઈ હતી, ત્યારે બબાલ બાદ હવે મામલો બીચકી રહ્યો છે. ધારાસભ્ય ભગવાન બારડને સસ્પેન્શન મામલે હવે ચૂંટણી પંચે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. લોકસભા સાથે પેટા ચૂંટણી થઈ જાય એ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ ચૂંટણી પંચ હાઈકોર્ટ દ્વારા જે હુકમ કરવામાં આવ્યો હતો જવાબ રજૂ કરવાને લઈને, પરંતુ જવાબથી અસંતુષ્ટ છે હાઈકોર્ટ. ત્યારે સ્ટે છતાં ચૂંટણીનું જાહેરનામું કઈ રીતે બહાર પાડવામાં આવ્યું તેવો સવાલો પણ હાઈકોર્ટે કર્યા હતા.